રાજકોટમાં જાતિગત બોલાચાલી બાદ હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં રાજકમલ ફાટક નજીક ઈંડાની લારીએ નાસ્તો કરવા ગયેલા ભરત ગઢવીને સંજય મોરડિયા સાથે જાતિગત બાબતની બોલાચાલી થઈ હતી અને જે બાદ બોલાચાલી વધતા વધુ ઉગ્ર બનતા ભરત ગઢવીએ સંજય મોરડિયાની છરીના ઘા ઝીકીને હત્યા કરી। તો સમગ્ર ઘટના બાદ આરોપી ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં જઈ સામેથી રજૂ થયો, જ્યાં પોલીસે તેની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અને એ દરમિયાન ઈંડાની લારી પર આ કામના સામાવાળા છે ભરતભાઈ ગઢવી, એમને ઓળખતા હતા અને એ બાબતે બોલાચાલી થતાં અને ગઢવી લોકો ફાટી ગયા છે એમ કહીને વાતચીત થઈને એમાં ઉગ્ર બોલાચાલી થઈને એના અનુસંધાને આ કામના સામાવાળા છે ભરતભાઈ ગઢવી એમને પોતાના નિફામાંથી ચક્કુ કાઢીને એમના પેટમાં મારીને ઈજા કરેલી। ત્યારબાદ તેમનું હોસ્પિટલ લઈ જતાં મરણ થયેલ છે। આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 302 મુજબનો ગુનો દાખલ કરેલ છે અને વહેલી સવારે ઉપરોક્ત ગુનાના આરોપીને અટક કરવામાં આવે છે।